જે રીતે વાત કરવામાં આવે જુનાગઢ ચૂંટણીની, સ્વરાજની ચૂંટણી છે, જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી છે, પણ ક્યાંક ને ક્યાંક ખેલદિલીથી જે ચૂંટણી યોજાવી જોઈએ એવી નથી યોજાણી. ક્યાંક ને ક્યાંક વિડીયો વાયરલ થયા છે, સોશિયલ મીડિયામાં એવા વિડીયો વાયરલ થયા છે કે બહારથી મહિલાઓને બોલાવવામાં આવી છે અને જે આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. કઈ રીતની વચ્ચે આપણે અહીંના જે સ્થાનિક જે ઉમેદવાર છે એમના માતૃશ્રી છે અને એક વિરોધ પક્ષમાં પણ રહી ચૂકેલા છે, આપણે એમને પૂછીશું. શું નામ છે આપનું? મંજુલાબેન પણસારા, વોર્ડ નંબર 4 ના ઉમેદવાર. બેન, જે વિડીયો વાયરલ થયા છે સોશિયલ મીડિયામાં, તો એને લઈને શું કહો છો? હા, એ સાચો છે. અમે સવારે છે ને મને વોર્ડ નંબર 6 માંથી ફોન આવ્યા કે તમે મંજુલાબેન અહીંયા આવો ને, કે અહીંયા બાયુ કે સુભાષનગરમાં ને બધે કે ફરે છે અને શેરીએ એવું જઈને કે છે મહિલાઓને બાયણા ખખડાઈ કે ઘરે આવો તમે બેન, મત નાખી આવો, હાલો ભાજપમાં મત નાખજો, મત નાખી આવ્યા, હાલો બાયણે નીકળો, ભાજપમાં મત દઈ આવો અત્યારમાં. એટલે બાયુએ મને ત્યાંથી ફોન કર્યો એટલે અમે અહીંથી ગયા એટલે તા હાસીને તમે જો તો 150-200 બાયુ ઉતાર્યું છે. અને જે અરવિંદભાઈ ઉમેદવાર છે હરીફ, જે લલિતના સામે છે એ અરવિંદભાઈ કરી રામાણી, એની કાર્યાલયે મંડ્યું બેહવા. અમે વાહે 4 વ્હીલ હાકી અને બધી બાયુને કીધું કે આ તમે આવી રીતે આ ભાજપે તમે ક્યાંનું બાયું છો, કોણ છો? એટલે કે અમે તો રાજકોટ થી આવ્યા છીએ, અમને અહીંયા ઉતાર્યા છે ચૂંટણી પ્રચારમાં. તો કીધું આજ તો તમારું ચૂંટણી પ્રચાર ન થઈ શકે, આ તો આચારસંહિતાનો ભંગ તમે કરો છો, કે તમે આ ભાજપની આટલી બધી તાનાશાહી નથી કે ઝંડા ઉતાર્યા એમનેમ ઝંડા છે અને પસાર કરે છે. જે કાર્યાલય એમને મેં વિડીયા ઉતાર્યા છે મૂક્યા છે એમાં કમરના નિશાન એમને લાગટ તાનાશાહી એની સરકાર છે. એટલે લોકોને ધમકાવી દબાવી અને જે ધરાર મતદાન કરાવે પકડી અને ધરાર કમળમાં જ મતદાન કરવું આવી રીતે કેવરાવી આ લોકોએ જે મતદાનનું જે છે ને એનું કઈ રહ્યું જ નથી. અને આ લોકોએ એક લોકશાહીનું ખનન કરેલું છે, લોકશાહી જેવું રહેવા નથી દીધું આ લોકોએ. અને જે 8 ઉમેદવારોને મતદાન વિહોણા કર્યા છે એ શરમજનક વાત છે. નકર મતદાનના માણસોને મતદાન વહિત રહે નહીં, એને બદલે 8 સીટો એમને ધમકાવી દબાવીને કરીએ અને લોકશાહીનું ખનન કરેલું છે. અને આ લોકો બે હૈદે ઉતરી ગયા છે. આવું તો આટલા હું 1995 ત્યાં ચૂંટવાઉં છું, આ મારી 5મી ટર્મ છે, પણ આવું ક્યારેય બનેલું નથી કે આવી રીતે આ લોકો આરખેરા આ લોકો હાર ભારી ગયા છે. મૂળ તો કે આ ખાડા ખબડા 1560 કરોડ ખાઈ ગયા, કોઈ કામ નથી કરેલા. એટલે આ અતિ વિકસિત પરિસ્થિતિ છે, એટલે આ લોકો હાર ભારી ગયા છે. એટલે હાર ભારી અને આવું આ લોકશાહીનું ખનન કરવા બેઠા છે. બેન, સવાલ એ થાય છે કે અત્યારે જે ઓવરઓલ આંકડા જોઈએ છીએ તો ક્યાંક ને ક્યાંક મતદાન ઓછું થઈ રહ્યું છે, તો મતદાન ઓછું થવાનું કારણ શું લાગી રહ્યું છે? મતદાન ઓછું થવાનું કારણ કે ભાજપથી માણસો ત્રાહીમામ થઈ ગયા છે. એટલે અમે ગમે ત્યાં જાય તો અમને એમ કે અમે ફોલાવી ફટાવીને કહે કે તમે અમારા કામ તો જોવો, અમારા વોર્ડમાં અમે તમારા કેવા કામ કરેલા છે, તમે અહીંયા શું કરવાની એવું કરો છો કે તમે મતદાન કરો તો જ આ ભાજપ સરકાર જાહે, જો મતદાન તમે નહીં કરો તો એને તો એટલું જ જોઈએ. એટલે આવી રીતે અમે જૂનાગઢ અમારા જે વોર્ડના હતા એને ફોલાવી ફટાવીને મતદાન કરાવેલું છે. અને કાંઈક આ લોકોએ અત્યારે લગનગાળામાં જ આ બહાર પાડી ચૂંટણી, એટલે લગનગાળો અતિ છે એને હિસાબે થોડુંક મતદાન ઓછું થાય. બાકી જો આ લોકોએ કમૂરતામાં એમ બહાર પાડી હોત તો મતદાન થાત. અને આ રીતે મતદાન અટકાણું કાંઈક ભાજપની ત્રાહીમામ, એટલે લોકો મત કરવા જ નથી જતા, મતદાન કરવા જતા જ નથી. ત્યાંથી ને જેમ કે છે કે અમને મતદાન કરીને શું ફાયદો, આવું લોકો બોલે છે કે અમને અમારા કોઈ વિકાસ તો થતો નથી. તનતોડ વેરા લે છે અને વેરા જો ન ભરીએ તો અમને ધમકાવી સીલ મરાવી અને વયાજ સહિત વેરા લે છે. તો અમને એનો કોઈ વેરાનું અમને કઈ જે વેરા ભરીએ એનું તો અમને કઈ વળતર મળતું નથી, એટલે અમારે મતદાન કરવું જ નથી, આવું લોકો બોલે છે. પણ બેન, જ્યારે મતદાનની વાત આવે, લોકશાહીનું જે પર્વ છે, આ લોકશાહીના પર્વમાં જો પૂરું મતદાન ન થાય તો ખરેખરનું જે પરિણામ આવે એને કઈ રીતે માનવું? અમે લોકોને બતાવ્યું કે અમે સમજાવ્યા લોકોને કે તમે મતદાન કરો, તમે ભલે તમને જે યોગ્ય લાગે એને મતદાન કરો. અમે એમ નથી કહેતા કે તમે આ લોકોને મત દો,
પણ તમે યોગ્ય લાગે એવા ઉમેદવારને મતદાન કરો. મતદાન કરવું જરૂરી છે અને લોકશાહી બસાવો. તમે આ લોકોથી ડરોમાં, તમે ધમકાઓમાં, ડરોમાં તમે બે ધડકથી મતદાન કરો. હવે અમે લોકો એમાં સમજાવ્યું છે અને અત્યારે હવે લોકો તે પછી નીકળ્યા છે મતદાન કરવા, નકર નાટ પાડતા હતા કે અમારે મતદાન કરવું જ નથી. એવું લાગે છે કે 50% જેવું મતદાન થશે? હા, એટલું તો થઈ જાય. 50% થાય. અત્યારે 30% ઉપર થયું છે, 30.50% જેવું થયું છે અને હાન થાય તો એટલું 50-55% મતદાન થઈ જાય અમારે. તો આ હતા અહીંના જ સ્થાનિક વિરોધ પક્ષમાં રહી ચૂકેલા મંજુલાબેન, જેનું કેવું છે કે ક્યાંક ને ક્યાંક લોકોમાં નારાજગી છે અને આ નારાજગીને કારણે હાલમાં મતદાન ઓછું થઈ રહ્યું છે. બીજી તરફ લગ્ન કરાને કારણે પણ લોકો બહાર હોવાના કારણે મતદાન ઓછું છે, પણ ક્યાંક ને ક્યાંક લોકશાહીનું ખનન થઈ રહ્યું છે. ખરેખર લોકશાહી ઢબે જો ચૂંટણી થતી હોય તો સારું રહે એવું મંજુલાબેનનું કેવું હતું. આવી જ વાતો સાથે મળતા રહીશું. મને રજા આપશો. સાગર નિર્મલ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ.